ટેક્સ્ટ બુક માં ચેક કરો ચાલો જે બી પ્લાન્ટ વાળી વાત હતી એમાંથી આપણને અલગ અલગ સ્પીસીસ ફોર્મ થયેલી જોવા મળે છે તો એ જ કન્ડિશન આમાં શો કરેલી છે અને ડિટેલમાં ખાલી એક્સપ્લેન કર્યું છે અને એમાં એવું કીધું છે કે જીન્સ હોય તે જીન્સ કોને કહેવાય એની અંદર કયા કયા પ્રોટીન્સ અવેલેબલ છે કે નહીં એ બધી ટર્મ્સ સમજાવેલી છે. How does the mechanism of heredity work? Heredity it means that શું થાય heredity એટલે વારસાગત લક્ષણો જે આપણને મળે છે એને શું કહેવાય એની હેરિડિટી. તે કઈ રીતે એનું મિકેનિઝમ વર્ક કરે છે. મિકેનિઝમ એટલે એવું કીધું હતું સ્ટાર્ટિંગ પોઈન્ટ થી સ્ટાર્ટ કરો કોઈ પણ રિએક્શન તો એની પ્રોડક્ટ જે છે એ ફોર્મ થાય ત્યાં સુધીનું ડિટેલ્ડ એક્સપ્લેનેશન હોય એને શું કહેવાય મિકેનિઝમ. તો આ હેરિડિટી છે એ કઈ રીતના થ્રુ આઉટ સ્ટાર્ટિંગ પોઈન્ટ થી એન્ડિંગ પોઈન્ટ સુધી વર્ક કરે છે એ સેલ્યુલર ડીએનએ અંડરલાઈન cellular DNA is the information source for making proteins in the cell. એટલે કે તમારી પાસે કોઈ પણ સેલ્યુલર ડીએનએ છે યાદ હોય તો તમને બે પ્રકારના ક્રોમોસોમ્સ આવેલા એક 22 પેર વાળા નોર્મલ ક્રોમોસોમ્સ અને એક જે 23 મી પેર હતી એ કઈ હતી સેક્સ ક્રોમોસોમ. તો એ જે ક્રોમોસોમ છે એના સિવાય એટલે કે જે 22 પેર્સ છે ને એ 22 પેર વાળા શું કરશે તો એમના સેલની અંદર પ્રોટીન છે એ પ્રોટીન ક્રિએટ કરવાનું કામ કરે છે. And a section of DNA that provide information from one protein is called the gene. તો આ જીન ની ડિફાઇન થઈ બરાબર કે જે જગ્યાએ તમારા સેલ ની અંદર પ્રોટીન ક્રિએટ થતા હોય અને પ્રોટીન from the one part to the another part શું કરે છે તમારો મેસેજ છે એને પાસ કરે છે તેને શું કહેવાય એનું જીન. How do the proteins control the characteristic that we are discussing here? એટલે કે આપણે અત્યારે જે વાત કરી છે કે હેરિડિટી વાળી તો હેરિડિટી વાળી જે કોઈ પણ મિકેનિઝમ છે કઈ રીતના એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ સુધી શું થાય છે ટ્રાન્સફર થાય છે. Let us take the example of tallness as a characteristic. હવે યાદ કરો તો tallness વાળો પી પ્લાન્ટ વાળી વાત આવી હતી કે ખાલી બીજા પ્લાન્ટ ની વાત હતી તેમાં યાદ છે તમને ઓલું tallness and shortness હતી તો યાદ કરો તો tallness and shortness ની અંદર તમે એવું કહેતા હતા કે સપોઝ તમારી પાસે કોઈ ટોલ પ્લાન્ટ છે અને ક્રોસ થાય છે કોની જોડે શોર્ટ પ્લાન્ટ તો આ બંનેના કોમ્બિનેશન થી આપણને F1 જનરેશન મળતી હતી. પણ F1 જનરેશન ની અંદર ચેક કરો ચારે ચાર પ્લાન્ટ જે હતા એ બધા કેવા મળતા હતા ટોલ બરાબર અને એના પછી જે F2 જનરેશન આવતી હતી એમાં શું થતું હતું 3:1 નો રેશિયો હતો એટલે કે 3 છે એ કેવા રીતે હતા ટોલ પ્લાન્ટ હતા 1 હતો એ કેવો હતો શોર્ટ. ત્યારે યાદ હોય તો આપણે એવું કીધું કેપિટલ T છે ને એ ડોમિનન્ટ છે અને સ્મોલ t છે એ કેવો છે રેસેસિવ છે. તો આ ડોમિનન્ટ છે ઇટ મીન્સ કે એની ટોલનેસ છે શું શો કરે છે એની કેરેક્ટરિસ્ટિક છે એને શો કરે છે. We know that plant have hormones that can trigger growth. યાદ છે 7th ચેપ્ટર માં તમારે હતું 7th ચેપ્ટર માં શું હતું પ્લાન્ટ્સ ના હોર્મોન્સ આવ્યા હતા એમાં એક હોર્મોન હતું એબ્સિસિક એસિડ જે પ્લાન્ટ ના ગ્રોથ ને ઇનહિબિટ કરતો પણ એના સિવાયના બાકીના કયા હતા ઓક્સિન્સ હતા જિબ્રેલિન્સ હતા સાઇટોકાઇનિન્સ હતા તે બધા શું કરે કે એના ગ્રોથ ને ટ્રિગર કરવું ઇટ મીન્સ કે એના ગ્રોથ ને શું કરે છે વધારે છે. Plant height can thus depend on the amount of particular plant hormone. કોઈ પણ પ્લાન્ટ ની હાઈટ છે એના પર ડિપેન્ડ કરશે એના હોર્મોન્સ ઉપર. ફોર સપોઝ આપણે હ્યુમન બીંગ છે તો આપણી હાઈટ પણ સમહાઉ કરતી હોય કે ના કરતી હોય તો એ ડિપેન્ડ કરે છે કોના ઉપર તો આપણા મધર એન્ડ ફાધર ઉપર કે એમની જેટલી હાઈટ હોય એની નિયર અબાઉટ જ આપણી હાઈટ હોય. એનાથી પપ્પા 4 ફૂટ ના હોય તો છોકરો 7 ફૂટ નો કોઈ દિવસ હોય નહીં. આ શેના ઉપર ડિપેન્ડ કરે છે તો એમની અંદર રહેલા ગ્રોથ હોર્મોન્સ ઉપર એ ડિપેન્ડ કરે બરાબર શેના ઉપર ડિપેન્ડ કરે એના ગ્રોથ હોર્મોન્સ. તો સેમ ટુ સેમ પ્લાન્ટ હોય તમારી પાસે તો પ્લાન્ટમાં પણ એની હાઈટ છે શેના ઉપર ડિપેન્ડ કરે છે એના હોર્મોન્સ ઉપર ડિપેન્ડ કરશે. The amount of the plant hormone made will depend on the efficiency of the process for making it. એટલે કે એના જે હોર્મોન છે એ શું કરે છે એની એફિશિયન્સી ફોર્મ કરે છે કે એની કેટલી હાઈટ થઈ શકે છે. Consider now an enzyme that is important for this process. હવે જો તમારે બે વર્ડ યાદ રાખવાના કોઈ પણ બાયોલોજિકલ ટર્મ યુઝ કરતી હોય
તો ઇન બાયોલોજી ઓલવેઝ શેનો યુઝ થશે? એન્ઝાઇમ. ઇફ તમે કેમિસ્ટ્રીના કોઈ લેસનની અંદર રિએક્શન ની વાત કરો છો તો એની અંદર ઓલવેઝ કોણ યુઝ થશે? કેટાલિસ્ટ. બંનેનું વર્કિંગ સેમ જ છે. ઇટ મીન્સ કે બંનેનું કામ શું હોય? that rate of reaction છે એ રેટ ઓફ રિએક્શન ને ઇન્ક્રીઝ કરે. એટલે કે જે રિએક્શન તમારી 6 થી 7 કલાકમાં ફોર્મ થતી હોય એને 1 થી 2 કલાકમાં ફોર્મ કરવાની જવાબદારી આ બંનેની હોય. બરાબર? પણ આ બંને વચ્ચે માઇનરલી ડિફરન્સ છે. કેટાલિસ્ટ હોય ને તે કોઈ દિવસ રિએક્શન હોય એમાં પાર્ટ લેતો નથી. કેટાલિસ્ટ હોય તો કોઈ દિવસ રિએક્શનમાં પાર્ટ લેશે નહીં. પણ એન્ઝાઇમ હશે તો એ રિએક્શન હોય એ રિએક્શન ની અંદર શું કરે છે? પાર્ટ લે છે. બરાબર? કદાચ હું એવું કહું કે તમારી પાસે કેમિકલ રિએક્શન છે તો કેમિકલ રિએક્શનમાં મેં કોઈ એરો ઉપર લખ્યું હોય, સપોઝ A to B ફોર્મ કરું છું અને આ લખ્યું છે મેં Fe, તો આ ઉપર જે કોઈ પણ ટર્મ લખી છે ને એ શું છે? એનો કેટાલિસ્ટ છે કે રેટ ઓફ રિએક્શન ને શું કરે? ઇન્ક્રીઝ કરે. પણ એન્ઝાઇમ હોય ને તે ઉપર તો લખ્યો હશે પણ એ રિએક્શન ની અંદર પાર્ટ પણ લેશે. સપોઝ હું એવું કહું તમે મિલ્ક છે એ મિલ્કમાંથી કર્ડ ફોર્મ કરો છો તો મિલ્કમાંથી કર્ડ ફોર્મ કરવો હોય તો આપણે શું કરીએ છીએ? મિલ્ક છે એની અંદર થોડા 1-2 ડ્રોપ જેટલી છાશ નાખી દઈએ અને પછી એમાંથી શું ફોર્મ થાય? કર્ડ. તો એની અંદર જે તમે છાશ નાખીને ઇટ મીન્સ ધેટ કે તમે એની અંદર લેક્ટિક એસિડ નાખો છો. શું નાખો છો? લેક્ટિક એસિડ. જે મિલ્ક હોય ને એની અંદર કોણ પ્રેઝન્ટ હોય? એની અંદર પ્રેઝન્ટ હોય લેક્ટોઝ. બરાબર? લેક્ટોઝ છે એની અંદર તમે શું નાખ્યું? લેક્ટિક એસિડ નાખ્યું. ઇટ મીન્સ ધેટ કે આની અંદર એન્ઝાઇમ છે એ લેક્ટેઝ, કોઈ પણ એન્ઝાઇમ હોય પાછળ AAC વર્ડ જ લાગે. ઇન્વર્ટેઝ, ઝાઇમેઝ, પછી લેક્ટેઝ. તો આ બધાની અંદર ચેક કરો તો AAC જ છે. અને આ લેક્ટેઝ નું કામ શું હોય? તો મિલ્ક ની અંદર રહીને એમાં શું કરે? રિએક્શન ફોર્મ કરાવીને કર્ડ બનાવશે. બરોબર? પણ અહીંયા Fe છે તો Fe રિએક્શન ની અંદર પાર્ટ લેતો નથી. તો એન્ઝાઇમ આ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ મીન્સ ધેટ કે રેટ ઓફ રિએક્શન ને શું કરશે? ઇન્ક્રીઝ કરે છે. કેટાલિસ્ટમાં ટેમ્પરેચર એ જ હોય. બેમાં ચાલે. ટેમ્પરેચર આપો, પ્રેશર આપો, એ બધા અફેક્ટેડ નથી. મેઇનલી અફેક્ટેડ કોણ છે? એન્ઝાઇમ અથવા તો કેટાલિસ્ટ. એન્ઝાઇમ એન્ડ કેટાલિસ્ટ કોઈ પણ પ્રોડક્ટ હશે કે ના આપણે વિઝિબલ છે ના. એ છે ને એ શું કરે? ખાલી રેટ વધારશે. રેટ વધારો એટલે કે સપોઝ એવું હોય કે આપણે એક રિએક્શન છે, રિએક્શન 12 કલાકે ફોર્મ થાય છે એની નોર્મલ સ્પીડમાં. તો એ નોર્મલ સ્પીડમાં રિએક્શન 12 કલાકમાં થતી હોય તો આપણને એની પ્રોડક્ટ છે બહુ ઓછી મળે થ્રુ આઉટ ધ ડે. લાઈક મને એક જ દિવસમાં 2 જ વાર પ્રોડક્ટ મળે. જો હું કેટાલિસ્ટનો યુઝ કરું તો એ પ્રોડક્ટ 12 કલાકની જગ્યાએ 8 કલાકમાં આપી દેતું હોય તો હું આખા દિવસમાં 3 વાર પ્રોડક્ટ છે એને બહાર કાઢી શકું. સર એ તો તમારે કેટાલિસ્ટ એડ કરવું પડે ને, તો એ આપણે વિઝિબલ છે કેટાલિસ્ટ ઓબ્વિયસલી વિઝિબલ જ હોય. કેમિકલ કોઈ પણ હોય બધા વિઝિબલ જ હોય. એન્ઝાઇમ પણ વિઝિબલ હોય પણ એ બધા વિઝિબિલિટી ક્યાં શો કરે? ઇન માઇક્રોસ્કોપ. If this enzyme work efficiently, a lot of hormone will be made. Lot of hormone શું કામ? કારણ કે rate of reaction એની વધારી દેશે એટલે કે હોર્મોન્સ વધારે ને વધારે શું થશે? એનું સિક્રેશન ફોર્મ કરે છે. And the plant will be tall. અને પ્લાન્ટ શું થઈ જશે? ટોલ થાય. રીઝન કે જેટલો વધારે હોર્મોન નીકળે એટલી હાઈટ વધશે. કારણ કે હોર્મોન ઉપરથી જ એની પ્લાન્ટની હાઈટ છે નક્કી થાય છે. If the gene underline, if the gene for that enzyme has an alteration that makes the enzyme less efficient. હવે નોર્મલી વિચારો કે અલ્ટરનેટિવ છે. એન્ઝાઇમ નો અલ્ટરનેટિવ કોણ છે? જીન્સ છે. તો જીન્સ જો વર્ક કરે કમ્પેર ટુ એન્ઝાઇમ તો એ એટલી બધી રિએક્શન ફોર્મ કરાવી શકશે નહીં અને એનો ગ્રોથ છે પછી કેવો થઈ જશે? ઓછો થશે. એક જ ક્વેશ્ચન લાસ્ટ યર તમે બધા 9th માં હતા ત્યારે એક ચેપ્ટર મીના મેમ લેવા આવ્યા હતા. એ ચેપ્ટર જે ટિશ્યુ ચેપ્ટર હતું એમાં તમને બધાને ડાઉટ રહી ગયો. બરાબર? એ પહેલાના ચેપ્ટર્સ બધા મેં લીધા હતા. ઇટ મીન્સ કે મેં એન્ઝાઇમ જેવું વર્ક કર્યું, એમનેસના જેવું વર્ક કર્યું, જીન જેવું વર્ક હતું, ગ્રોથ વધારે થઈ શક્યો નહીં. પણ જો
એન્ઝાઇમ હોય તો એનો ગ્રોથ કેવો થાય? વધે. The amount of hormone will be less and the plant will be short. જો જીન્સ આવ્યા તો હોર્મોન્સ જ ઓછા સિક્રેટ થશે ને ઓછા સિક્રેટ થયા તો પ્લાન્ટની ગ્રોથ છે એ કેવી થશે? એકદમ short. Thus genes control characteristic or trait. એટલે કે જીન્સ છે એ શું સિલેક્ટ કરે છે? ટ્રેટ્સ હોય એ ટ્રેટ્સ ને સિલેક્ટ કરશે. ટ્રેટ એટલે શું થાય? સંતાન. સંતાન એટલે કે એના પછીની જનરેશન. જો પેરેન્ટ હોય એના પછીની જનરેશન F1, F1 પછીની જનરેશન ગણું તો F2. બરોબર? તે બધા શું કહેવાય? એના ટ્રેટ્સ કહેવાય. If the interpretation of Mendelian experiment, મેન્ડેલે શું કીધું? મેન્ડલ્સ વર્ક આવ્યું હતું આપણે, મેન્ડલ્સ થિયરી શું કીધું હતું મેન્ડલે? મેન્ડલે શું કીધું હતું? આપણને આ બધા અલગ અલગ ટ્રેટ છે કઈ રીતના ફોર્મ થાય એનું એક્સપ્લેનેશન આપ્યું હતું. Mendelian experiment we have been discussing are correct, then both parents must be contributing equally of the DNA of the progeny during the sexual reproduction. એટલે કે જ્યારે પણ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય ત્યારે મેન્ડલે જે કીધું તે વસ્તુ સાચી છે કે 50% છે ફ્રોમ ધ મેલ આવશે અને 50% છે ક્યાંથી આવશે? ફ્રોમ ધ ફીમેલ. We have discussed this issue in the previous chapter. Previous chapter એટલે how do organisms reproduce? એની અંદર આપણે આ વસ્તુ ચેક કરેલી. If both the parents can help determine the trait in progeny, both the parents must be contributing a copy of the same genes. યાદ કરો તો થોડું આપણે લાસ્ટ ચેપ્ટરમાં આવું ભણ્યા હતા કે આ સપોઝ મેલ છે એનો ડીએનએ છે, અહીંયા સપોઝ ફિમેલ છે એ ફિમેલનો ડીએનએ છે, તો આ બંનેમાંથી કેટલું આવે છે? 50-50%. ત્યારે બે વર્ડ યુઝ કર્યા હતા. એક તો ડીએનએ કોપી થાય, બીજું શેની કોપી થાય? બ્લુપ્રિન્ટ. એટલે કે જો સ્ટ્રક્ચર જેના જેવું છે એવું સ્ટ્રક્ચર ફોર્મ થાય, ઇટ મીન્સ કે ડીએનએ ની કોપી થાય. અને એના વચ્ચેના જે કોઈ પણ બોન્ડ્સ હોય આ બોન્ડ્સ ની કોપી થાય, ઇટ મીન્સ કે કેની શેની કોપી કરી છે? બ્લુપ્રિન્ટ ની કોપી કરી છે. તો આ બંને કોપી આપણે લાસ્ટ સ્ટેટમાં ભણ્યા હતા કે 50% કોપી શેમાંથી આવશે? ફ્રોમ ધ મેલ, 50% શેમાંથી આવશે? ફ્રોમ ધ ફીમેલ. અને એનાથી કોઈ ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ છે શું થશે? ક્રિએટ થાય છે. This means that each pea plant must have two set of all genes. પહેલા સેટ બનશે. યાદ કરો તો આપણે હ્યુમન બીંગ્સ ની અંદર એવું કીધું હતું કે બે સેટ ફોર્મ થશે. એક હશે ઈ કમ્પ્લીટ હશે અને બીજું ઇનએક્યુરેટ હશે. કમ્પ્લીટ છે એમાંથી કોઈ જો બેબી ફોર્મ થાય તો હેલ્ધી બેબી હશે, પણ જો ઇનકમ્પ્લીટ વાળામાંથી ફોર્મ થયું તો ડીફોર્મ બેબીઝ હોય અથવા તેની અંદર કોઈ સમહાવ વેરિએશન્સ છે જોવા મળશે. તો અહીંયા પણ પી પ્લાન્ટ હોય એની અંદર કેટલા પ્રકારના વેરિએશન શો કરાવે છે? 2. One inherited from the each parent. અને બંને છે એમાંથી બંને એના જે કોઈ પણ ફાધર હોય અથવા તો જે કોઈ પણ પેરેન્ટલ પ્લાન્ટ હોય એમાં શું કરે છે? એના ઇનહેરિટન્સ શો કરે, આનુવંશિકતા. આનુવંશિકતા એટલે એમના જેવા ગુણો છે એ આની અંદર શો થાય. For this mechanism to work, each germ cells must have only one gene set. આ વિચારો તો one gene set. જીન એટલે સેલ ની અંદર પ્રોટીન ક્રિએટ થવાય. સેલ્સ બધા ક્યાં જોવા મળશે? ડીએનએ માં. ઇટ મીન્સ કે ડીએનએ ની કોપી થઈ તો કોઈ એક પેર હશે, એક પેર વાઇઝ તમે ચેક કરો તો જેનું મિકેનિઝમ શો થાય, બાકી શો થઈ શકે નહીં. હવે જો આના માટે એવું વિચારીએ કે આ 50% છે એ ફ્રોમ ધ મેલ હે, બરાબર? અહીંયા આના તો 50% છે એ ક્યાંથી આવ્યું? ફ્રોમ ધ ફીમેલ. પછી આ બેનું હું કોમ્બિનેશન કરું તો એ કોમ્બિનેશન થાય તો એની હેરિડિટી જે છે એ ફોર્મ કરાવે છે. હવે વિચારો કે અહીંયા આટલો પોર્શન છે એને આમ ટચ કરો તો અહીંયા બોન્ડ આનો અને આનો બંને બોન્ડ કમ્બાઈન થશે. તો આ એક એક બોન્ડ જો કમ્બાઈન થતા હોય તો એક એક બોન્ડ્સ જ્યારે કમ્બાઈન થશે ત્યારે જ એની અંદર ઇનહેરિટન્સ છે જોવા મળશે, બાકી જોવા મળશે નહીં. How do germ cells make a single set of genes from the normal to copies that all other cells in the body have? હવે યાદ કરો કે આપણા બોડી ની અંદર કેટલા ડીએનએ ની પેર હોય? કેટલી પેર હોય? આની 50% જ યુઝ થાય છે ફોર ધ રિપ્રોડક્શન. ફોર
46% આની 50% કેટલી થાય 23 અને આ માટે કે આપણે અલગ શો કર્યું હતું 22 plus 1 22 ક્રોમોઝોમ 1 સેક્સ ક્રોમોઝોમ તો સેક્સ ક્રોમોઝોમ માટે હું કહી શકું કે એ મેલ જર્મ સેલ છે બરાબર સેમ ટુ સેમ ફોર ધ ફીમેલ એટલે મેલ માટે આપણે એવું કીધું હતું કે એની પાસે x and y હોય ફીમેલ હોય તો એની પાસે શું હોય x x તો આજે આ વન પેર છે ને એ શો કરાવે એની ઇનહેરિટન્સ છે એને શો કરાવશે if the progeny plant inherited a single whole gene set from each parent then the experiment explained in the figure 9.5 cannot work તો આમાંથી x આવશે ફીમેલ માંથી પણ x આવશે બંનેમાંથી સેમ જીન્સ આવ્યા તો પછી તમને જે 9.5 માં જે ઓલા કલર્ડ વાળો પોર્શન દેખાડો એ સેટ છે એ ક્રિએટ થઈ શકશે નહીં this is because two characteristics एक जो capital R and small y would then be linked to each other and cannot be independently inherited. तो खाली एक एक ट्रेट જ લો તો એક ટ્રેટ લો તેની અંદર ચેક કરો તો તમને જે નીચે આપ્યા છે બધાયમાં ખાલી એક જ R ને એક જ y એવું જોવા મળે છે કે બે બે R અને બે બે y જોવા મળે છે કેપિટલ સ્મોલ પછી વાત છે બે R છે બે y છે એટલે હું ખાલી સિંગલ એક થી ચેક કરું it means that કે એની અંદર ઇનહેરિટન્સ છે નહીં એટલે કે એની અંદર કોઈ જ પ્રકારના આનુવંશિક લક્ષણો જોવા મળતા નથી પણ જો હું બધાને કમ્બાઈન ફોર્મમાં લખું બે R છે બે y છે તો જ મને શું જોવા મળશે એની અંદર ઇનહેરિટન્સ છે જોવા મળશે બાકી જોવા મળતા નથી બાકી તો એ ઇન્ડિપેન્ડન્ટલી શું કરે છે વર્કિંગ ફોર્મ કરશે This is explained by the fact that each gene set is present not as a single long thread of DNA એટલે કે DNA તો છે પણ એની અંદર સિંગલ થ્રેડ નથી એની અંદર ડબલ થ્રેડ છે એટલે કે એક થ્રેડ હોય ઈ RY ની હોય બીજી થ્રેડ હોય તો કે સ્મોલ r કેપિટલ y એટલે કે ટોટલ એની અંદર બે R અને બે Y એ રીતે શું થાય છે DNA ની પેર છે એ સેટઅપ થાય છે but as a separate independent pieces each called chromosome તો સેપરેટ હોય તો એને શું કહેવાય ક્રોમોસોમ્સ યાદ કરો તમે હું સપોઝ આ બે જ પોઈન્ટ લઉં અને બંને પોઈન્ટ્સ એના છે ફ્રોમ ધ મેલ તો મેલ માટે કહું તો ક્રોમોસોમ છે ફીમેલ માટે કહું તો પણ એ શું છે ક્રોમોસોમ જો બે કમ્બાઈન થાય તો જ એમાંથી શું બનાવશે ડીએનએ બનાવશે બાકી એ ડીએનએ બનાવતા નથી બાકી તો શું રહેશે ઈ ક્રોમોસોમના ક્રોમોસોમ એઝ ઇટ ઇઝ રહેશે Thus, each cell will have two copies of the each chromosome, one from the male and one from the female parents. એક છે જેમાંથી મળશે ફીમેલ માંથી અને એક માંથી મળશે મેલ માંથી. Each germ cell will take one chromosome from each pair, and these may be either maternal or paternal origin. Maternal હોય તો મધરના germ cells, paternal હોય તો ફાધરના germ cells. When two germ cells combine, they will restore the normal number of chromosomes in the progeny. એટલે કે પહેલા જો તો આપણી અંદર કેટલા DNA હોય 46 46 માંથી યુઝ કેટલા થયા only 23 તો 23 મેલ માંથી આવ્યા 23 ફીમેલ બંને કમ્બાઈન થાય તો 46 થઈ ગયા પછી 46 પણ એની અંદર વેરીએશન અલગ અલગ છે અમુક વેરીએશન મેલ નું જોવા મળશે અમુક વેરીએશન ફીમેલ એટલે કે રિસ્ટોર થાય પછી તો પાછા હતા એટલી પેર થઈ જશે પણ યુઝ કેટલી થશે ઓન્લી 50% જ યુઝ થાય છે પ્રોજેની એટલે ન્યૂ જનરેશન ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ ensuring the stability of DNA of the species such a mechanism of inheritance explain the result of Mendel's experiment એટલે કે આ વસ્તુ આપણે જે શો કરી નેશન એક્સપેરિમેન્ટ વાઇઝ બને છે by the Mendel and is used by all the sexually reproducing organisms એટલે કે sexually reproduction આપણે ચેક કર્યું તો આગલા ચેપ્ટરમાં મેલ આવી ગયા ફીમેલ આવી ગયા ઘણા બધા પ્લાન્ટ્સ છે કે જે પોલિનેશન ફોર્મ કરે છે એ બધા પણ આની અંદર આવી ગયા but asexually reproducing organism also follow similar rules of the inheritance asexually હોય તો સિંગલ મધર સેલ માંથી ટુ ડોટર સેલ ક્રિએટ થતી હતી તો એ સિંગલ મધર સેલ માંથી ટુ ડોટર સેલ ક્રિએટ થાય એની અંદર પણ આ જ પેટર્ન થી તમે શો કરવો હોય તો કરી શકો આપણને આપ્યું નથી can we work out how their inheritance might work કઈ રીતના વર્ક કરે છે ચેક કરવું હોય તો તમારે 12th ની અંદર આવશે અત્યારે આપણે આવતું નથી ડન એના પછીનો ક્વેશ્ચન છે એ લખો
explain in detail about sex determination. Explain in detail about sex determination. જો એ સેક્સ ડિટર્મિનેશન છે ને એ આ તે ટર્મ છે 23 માંથી 22 ક્રોમોસોમ 1 સેક્સ ક્રોમોસોમ. We have discussed the idea that the two sexes participating in the sexual reproduction must be somewhat different from each other for a number of reasons. ઘણા બધા reasons છે કે જેનાથી સેક્સ્યુઅલ રિપ્રોડક્શન માં યુઝ થતા બંને સેક્સીસ એટલે કે મેલ અને ફિમેલ એકબીજાથી કેવા છે ઘણા બધા ડિફરન્ટ છે. આ યાદ હોય તો તમને આપણે હ્યુમન બીંગ્સ છીએ તો એની અંદર તે ફિમેલ ની અંદર થતા ચેન્જીસ મેલ ની અંદર થતા ચેન્જીસ એ જો કેરા હતા અમુક ચેન્જીસ સરખા હતા અમુક ચેન્જીસ ડિફરન્ટ હતા. How is the sex of a newborn individual determined? Newborn individual છે એ ડિટરમાઇન કરવું હોય તો કઈ રીતના કરી શકો? Different species use different strategies for this. એટલે કે બધી જ પ્રજાતિઓ જેટલી પણ અવેલેબલ છે લિવિંગ બીંગ્સ એ બધા માટે સેમ કાઇન્ડ ઓફ પ્રોસેસ છે અવેલેબલ હોતી નથી. બધા માટે સ્ટ્રેટેજી કેવી હોય થોડી થોડી ડિફરન્ટ હશે. Some rely entirely on environmental શું વર્ડ લખ્યો છે ક્યુએસ. એન્વાયરમેન્ટલ ક્યુએસ નો મીનિંગ જો આપણે સપોઝ હ્યુમન બીંગ છે તો એના મધરના યુટેરસ ની અંદર જ્યાં સુધી ચાઇલ્ડ હોય ને પછી એમાં કોઈ ટેમ્પરેચર વેરિએશન થાય તો એ બેબી બોય હોય તો બેબી ગર્લ નો થાય એ બેબી બોય નો બોય જ રહે. પણ જેટલા પણ બર્ડ્સ હોય કે જે ઈંડાઓ મૂકે છે એગ મૂકે છે એના ઉપર ખબર હોય તો કોઈ એની બર્ડ છે એ ઈંડું મૂકે પછી એના ઉપર બેસે એને ટેમ્પરેચર આપે હૂંફ આપે. જો એ હૂંફ આપવામાં થોડો ઘણો વેરિએશન થયો હોય એની અંદર ટેમ્પરેચર વેરિએશન કર્યું હોય તો એની અંદર જો બેબી ગર્લ હોય બેબી બોય પણ થઈ શકે બેબી બોય હોય તેમાંથી બેબી ગર્લ પણ થાય. બરાબર. તો આ કન્ડિશન છે કે એના ઉપર ટેમ્પરેચર શું થયું છે ડિપેન્ડન્ટ થયું છે. તો ડિપેન્ડન્સ થવું ઇટ મીન્સ ધેટ કે શું કર્યું છે એના ઉપર એન્વાયરમેન્ટલ ગેસ છે એ વર્ક કરી રહ્યું છે. Thus in some animal like a few reptiles હવે ખબર છે the temperature at which fertilized egg are kept determine whether the animals developing in the egg will be male or female. એટલે કે જે અંદર ડેવલપ થાય છે એ ડેવલપ થતું કોઈ પણ એગ ની અંદરનું કોઈ પણ બેબી છે એ મેલ છે કે ફિમેલ છે એના ઉપર ડિપેન્ડ કરે છે એના ટેમ્પરેચર ઉપર. એટલે કે એને કેવા ટેમ્પરેચર ની અંદર તમે રાખ્યું છે. જો એને હૂંફ વાળા ટેમ્પરેચર ની અંદર રાખ્યું હોય તો બેબી ગર્લ ક્રિએટ થતું હોય તો જો એનાથી ટેમ્પરેચર ઓછું મળે તો શું થઈ જાય બેબી બોય છે ક્રિએટ થઈ જાય. In other animals such as snails ખબર છે yes એનો સાઈઝ છે ને સમથિંગ આ હોય અહીંયા એનું મોટું હશે પછી આ રીતે બરાબર. તો આ જે હોય એને શું કહેવાય snails. Snails individual can change sex એટલે કે એ પણ શું કહી શકે સેક્સ છે એને ચેન્જ કરે. નોર્મલી કહે તો છીપલા ગુજરાતીમાં આપણને જ્યારે પણ દરિયા કિનારે જઈએ તો ઓલા શંખ ને એવું મળે છે તો એ શંખ ની અંદર જ હોય એમાંથી બહાર નીકળી જાય પછી એ શંખ છે એ ફ્રી થઈ જાય પછી આપણને કિનારા ઉપર મળે છે. તો એની અંદરનું જે કોઈ પણ જીવ હતું ને આવું છે ફોર્મ કરે. શંખ જોયો હોય તો મહાદેવના મંદિરમાં શંખ હોય તો એ શંખ છે એનાથી શું થઈ શકે એના જેન્ડર છે ચેન્જ થઈ શકે છે. indicating that sex is not genetically determined. એમાં genetically તમે sex છે ડિટરમાઇન કરી શકતા નથી. In the other word, the genes inherited from our parents decide whether we will be boy or girl. એટલે કે જે જીન્સ આપણા પેરેન્ટ્સ માંથી આપણા અંદર આવ્યા છે એના થ્રુ આપણે નક્કી કરી શકીએ કે આપણે બેબી બોય છીએ કે પછી બેબી ગર્લ. યાદ કરો તેના માટે યાદ છે ટર્મ XX અને XY. જો મધર માંથી તો ફિક્સ છે કે X જ આવવાના છે પણ જો ફાધર માંથી X આવે તો બેબી ગર્લ ક્રિએટ થશે અને જો ફાધર માંથી Y આવે તો શું ફોર્મ થશે બેબી બોય. The explanation lies in the fact that all human chromosomes are not paired. બધા જ pairing માં હોતા નથી. એટલે કે 22 પેર માં છે અને બાકીનો એક છે કેવો છે સિંગલ છે.
Most human chromosomes have maternal and paternal copy. Mother અને father ના copy થી ફોર્મ થયેલા હોય. And we have 22 odd in not always being perfect. 22 such pairs, but one pair called the sex chromosome is odd in not always being perfect pair. એટલે કે 22 perfect pair છે, એના સિવાયની જે 1 છે એ કેવી છે? perfect pair છે નહીં. Women have perfect pair sex chromosomes both called XX. એટલે કે એની અંદર બંને છે odd one છે એની કેવા છે? XX જ ફોર્મ થાય છે. But men have mismatched pair in which one is normal size X while the other is short called Y. એટલે કે એની અંદર બે odd one pair જોવા મળશે. આની કઈ છે? એક X normal size માં અને short size હોય તો Y. So women are XX while men are XY. Now can we work out what inheritance pattern of X and Y will be? હવે પેટર્ન કઈ છે આપણને ખબર પડી ગઈ છે. As the figure 9.6 shows, half the children will be boys and half will be girls. એટલે કે બંને પાસે possibilities same છે. કાં તો boy થઈ શકે કાં તો girl. પણ બંનેની chances કેટલા? half આવે 50-50. All children will inherit an X chromosome from their mother regardless whether they are boys or girls. ગર્લ હોય કોઈ હોય મધર પાસેથી તો X જ મળવાનું છે કે આપણને ખબર છે કારણ કે એની પાસે કેવા છે? બંને X. Thus the sex of the children will be determined by what they inherited from their father. એના ફાધર માંથી શું મળે છે એના ઉપર બેબી બોય અથવા તો બેબી ગર્લ ઉપર ડિપેન્ડ થશે. A child who inherits an X chromosome from her father will be એટલે કે ફાધર પાસેથી X આવ્યું, મધર પાસેથી તો X જ હતું એટલે કે X આવ્યું એટલે શું થયું? ગર્લ ક્રિએટ થાય. And one who inherited a Y chromosome from him will be boy. એટલે કે જો એની પાસેથી Y આવ્યું તો એ શું ક્રિએટ કરી દેશે? બોય છે એને ક્રિએટ કરે છે. પૂરું કરતા